આજ ફેસલો કરી નાખો સરપંચ. સનો ફેસલો પૈસા નહીં હાલ તો છેલ્લા 2 વર્ષથી લીધા એ આપી દે કે એટલે સરપંચ કીધું હું ભાઈને કે આજ 50,000 રૂપિયા હોજી આલું પણ આ હોભરતો જ નહીં. તો લઈ લે કે પણ હોજી આલા તો 50,000 આ જ હાલત મારે ટોટલ લાખ રૂપિયા લેવાના છે અને 50,000 છે પછી બાકીના 50 પાછા બીજા 100 મહિના કરશે. તો 50 અંગત કરીને ભેગા કરીને લાખ આલી દે કે પણ કીધું તો ખરા સરપંચ મારા જોડે સગવડ થઈ ગઈ પૈસાની 50,000 ની યાદ થઈ હોજી કીધું હાલ દઉં અને 3 દિવસ પછી બીજા 50,000 હાલ દઉં. લાખ રૂપિયા પુરાઈ ના હુઈ મો યાર. તૈંડા ચેર તો હાલવાનું કે પણ મને આના ઉપર ભરોસો નહીં. એટલે લાખ રૂપિયામાં 2 વર્ષ કર્યો બાકીના 50,000 હું માગવા જોઈએ એટલે આમ સાથી કાઢીને હેડ છે તો આલ્યા તો હું 50,000 રૂપિયા બલછી શાંતિથી. તમને આની ખબર નહીં? એવું કરે એવું નહીં લ્યા સરપંચ મારા જોડે તો પેલા પૈસા નતા હવે તો ભગવાનની મહેરબાની છે હવે તો લીલા લેર છે. આ તો મહેરબાની થઈ જઈ હોય તો હાલ દે લાખ પૂરા હાલ જ. તઈ ના ચેડી આવે કોઈ સરપંચ કોઈ ઘરમાં તો થપ્પીઓ ના મારી હોય યાર 50 ની મારેલી પડી હું કીધું હોજી તને 50 હાલ દઉં 50 બીજા તઈ ના ચેડી યાર સરપંચ બે શબ્દો કયો ને યાર તમે. પણ હાલ 50 આલો તો હાલ 50 લઈ લે કે તૈંડા ચેર તો હાલવાનું કે બીજા. પણ મને આના ઉપર ભરોસો નહીં સરપંચ. 3 દાડા નહીં 3 વર્ષ કરશે બીજો 50,000 રૂપિયા માટે. મારા ઉપર ભરોસો નહીં સરપંચ ઉપર છે. સરપંચ ઉપર છે 50,000 હું તમને હાલ દઉં સરપંચ બરોબર અને બીજા 50 એક કોમ કરીએ સરપંચ 50 તમારા જોડે રાખો બીજા 50,000 તઈ દા ચેડી હું તમને હાલું. તમને તો મારું કોઈ ભરોસો હે ને? મને હાલ તો ભરોસો ના લાગતો. 50 હાલું ને સરપંચ 50 લઈ લે હાલ દે છે મને શું પૂછો તમે? પાક્કું હાલવાનું હોય તો હું લઉં. પાકું 50 હોજી જ હાલું ને હમણાં યાર હું અઠવાડિયાનો વાયદો કર્યો બરોબર હોજી 50 હાલું બરોબર અને તમારે તો આના હાલ દેવા હે તારા તો પૂરા લાખ લેવા. મારા પૂરા લાખ લેવાના. લાખ તમે ભલે અઠવાડિયું રાખો તમારા પાસે પણ મારા લાખ પૂરા જોવું. સરપંચ ઉપર તો તને ભરોસો હા સરપંચ ઉપર હ તારા ઉપર નહીં. બરાબર તો હોજી 50,000 લઈને આય હા તૈંડા ચેર પાક્કું હાલ દે ને. પાકું એટલે પાકું જ હોય એમાં કાચું તો કોઈ હોય જ ના સરપંચ મારું કોમ તો ખબર હે તમને. ઓનું તો પ્લાસ્ટર જેવું કોમ હ. ના ના પાકું. ના હું કમ્પ્લીટ આપી દઉં સરપંચ બરોબર. તો તારા તૈંડા ચેર પૈસા 50,000 અરે અત્યારે હાલ તૈંડા ચેર તાર લાખ રૂપિયા મળી જશે બસ તો તને શાંતિ ને. તમારી જિમ્મેદારી. આ જિમ્મેદારી મારી. બરાબર. હવે હું 3 દાડા ચીરી તમારા પાસે લાખ રૂપિયા લેવા માટે આવે. હા તો તૈંડા ચેર મળી જશે હાલે પાક્કા. હા પાકા સરપંચ યાર અમે હાલત 50 તો અમે સમજાઈને સામ હા સમજાઈ સમ મારા 2 વર્ષ કર્યો સમ હવે તું મને બોલે ને સરપંચે જવાબદારી લીધી તને સરપંચ હાલ દે બરોબર. આ તે હાલે ઊંધો નહીં પડી ગયો તે બોલે નહીં હજી લેવાના બાકી. આ લેવાના બાકી સરપંચ હાલ દે ભાઈ આ મને હાલ છે ને તો તને મળી જશે તું તાર શું ખોટી જઈને હુઈ જાવ. એ તમને આલ ના આલ મારે નહીં જોવા સરપંચ. તમે જવાબદારી લીધી હું 3 દાડા છે તમારા પાસે લઈ જાઉં. હા તૈંડા ચેર મારા બાઈ તને મળી જશે. સારું. અલે નકર હટ હાલજે પાછો. અરે સરપંચ યાર હમણાં 50 તો હું તમને હમણાં હોજી હાલ દઉં યાર. લે બધું સુખ શાંતિ પટી ગયું આપણે ચા બા પી લઈએ. હા ઓમ શાંતિ ઓમ શાંતિ. કોણ જીવભાઈ? જવા તો ભાઈ જતા રહી હવે એમને કોણ રોકવાના કે. સારું હેડે છે જ્યાં યુવાન હળગાઈ દો અને મારા પૈસાનું કર્યું. તમારે પૈસાનું તો કીધું તો કરવું ભાઈ સરપંચને વાત કરી દીધી ને આપણે. પણ વાત કરી સરપંચે નહીં આલ્યા. નહીં આલે ના તો હોજી હાલ દીધા હતા પછી દાદા. કાલ દીધા તો લાવ કે પણ તે તો સરપંચ જોડે માગવા બી સરપંચને આપી દીધા પણ એના નિનાદા લાખ રૂપિયા પૂરા કરી દીધા. હવે બસ સરપંચ છો હું સરપંચ ના મળ્યા તમને? ના સરપંચ આ રે સરપંચ સરપંચ જતા રહ્યા આવ જતા રે તો મારા પૈસા પૈસા આપી નહીં ગયા ના તો બી તો ભાઈ આપી દીધા. હવે એ તમે જોણો ને સરપંચ જોણો. ભાઈ તો પણ 50,000 આલે છે બાકીના 50 તું મને આપજે. 50 લાખની વાત થઈ હતી સરપંચે કબૂલ્યા ને ભાઈ તો સરપંચે કબૂલ્યા સરપંચ હાલે માગવા સરપંચ જોડે સરપંચ હાલ દેવા હોત પૈસા ભાઈ. હવે એ હું હાલે તો નીકળી ગયા. તો પાછા બોલાવો. હવે મારા પૈસાનું હું તારા પૈસા તો ભાઈ મેં કીધું તો ખરા આપણે તો હું વાત થઈ હતી તો હું પૈસા ના આલું સરપંચના ઘરના આલતી જોકે મી તો આલી દીધા ઈમાનદારીથી સરપંચના લાખ રૂપિયા પૂરા અને કીધું લ્યો આ કરશનના મોઢા ઉપર મારજો પણ એનું મોઢું બંધ થઈ ગયું હવે હું શું કરું. આવી ગયા ભાઈ પૈસા તારા બરોબર. હવે મારા જોડે પૈસા ઉઘરાણી કરતો ને કે પાટો મેલો આ કહી દઉં તારા નોળોમાં બરોબર. અને આ રહ્યા સરપંચ
તા પૈસા માંગવા હોય તો માગી દે, જે હિસાબ કરવો હોય કરી દે, અને જો પાછા આવતા હોય તો પાછા બોલાય. અને જીવાત ઉતારો વધારે. શું થયું સરપંચ? ખબર નહીં ભાઈ, કાલ દીપડો જે અંગાત હતા, દીપડાએ કીધું હેડો સરપંચ ચા પીને આવીએ. ચા પીને આયા, ઘેર ઊંઘ્યા, ત્યાં ના ઊંઘ્યા, હજુ ઉઠ્યા નહીં. નક્કી આ દીપડાએ સરપંચને પટાઈ દીધા. સરપંચે જ્યાં મારા તો પૈસા ગયા. પૈસા જ્યાં ચલો બારી આવો.